મારો કોડ ASG છે. મેં 2017 BSc નર્સિંગ સાથે ગ્રેજ્યુએશન કરેલું છે. ત્યારબાદ 2018 પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી સ્ટાફ નર્સની ભરતી પ્રક્રિયા પાસ કરીને 2019થી હું PSC ખાતે સ્ટાફ બર્જરમાં ફરજ બજાવી રહ્યો છું. PSC મારા પોસ્ટ પ્રેફરન્સમાં પ્રથમ પ્રેફરન્સ છે આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ, ત્યારબાદ SC/ST, ત્યારબાદ DILR, ચીફ ઓફિસર અને STU છે સર. શોખ શું છે? શોખ સર ક્રિકેટ રમવી અને જોવી છે, પણ હાલ એના માટે સમય ફાળવી શકતો નથી. હવે બીજી કોઈ પણ પ્રોફેશન એવી નથી કે જેની અંદર મેલને અનામત આપવામાં આવે. આ BSc નર્સિંગ એક એવી છે કે જેની અંદર નર્સિંગ એવું છે કે જેમાં મેલને સ્પેસિફિક અનામત આપવામાં આવે. કેટલી આપે છે ખબર છે? 10% સર. કેમ 10% એમ આપવામાં? જી સર, પહેલા નર્સિંગમાં કેવું હતું કે એવું પ્રચલિત હતું કે બહેનો જ નર્સિંગમાં આવતી હોય છે. હવે જેમ જેમ સમયની જરૂરિયાત છે એ પ્રમાણે એવું લાગ્યું કે મેલ નર્સ પણ આવવા જોઈએ. અને જેન્ડર ઇનઇક્વાલિટી કહીશું આપણે? ના સર, આમ ના કહેવાય સર. કેમ? માત્ર પ્રોફેશન તો માત્ર ને માત્ર મહિલાઓનું જ કરી નાખ્યું BSc નર્સિંગ. એટલે એવું આમ કરી નાખ્યું નથી સર, પણ એવી પહેલાથી માન્યતા હતી કે બહેનો જ નર્સિંગમાં જતી હતી એમ. પણ છેલ્લા 10, 15 કે 20 વર્ષથી હવે મેલ નર્સ પણ જવા લાગે છે સર. એટલામાં સ્ટાફ નર્સ અને GNM એ બેમાં ફરક શું છે? જી સર, સ્ટાફ નર્સ અને GNM આમ દેખીતી રીતે કોઈ ફરક નથી, પણ લગભગ BSc નર્સિંગ જેને કરેલું હોય તે સ્ટાફ નર્સમાં રિક્રુટ પામતા હોય છે અને GNM એક ડિપ્લોમા કોર્સ છે સર. અચ્છા, તો અત્યારે એવું કહે છે કે વિદેશોમાં નર્સિંગ સ્ટાફ અને નર્સિંગ વિદેશમાં જે કેરિયર છે એ નર્સિંગમાં ખૂબ સારું છે. તો તમે શા માટે આ બધી જોબમાં આવો છો? તમે કોઈક સારા વિદેશમાં કોઈ પણ જગ્યાએ તમે જઈ શક્યા હો તો બધો એક્સપિરિયન્સ પણ છે તમારી. યસ સર, હાલના તબક્કે સર મારી વિદેશમાં જવાની કોઈ ઈચ્છા નથી સર. જો વિદેશમાં આટલું સારું, રોજ અહીંયાથી 4 પ્લેન ભરાઈને જાય છે, તમને કેમ ઈચ્છા નથી? જી સર, બસ એમ એવું કંઈ છે નહીં કે મતલબ વિદેશમાં જવાની કોઈ પહેલાથી આમ ઈચ્છા જ નથી એમ સર. અચ્છા, આને પ્રાઇમરી હેલ્થ સેન્ટર એક શબ્દ તમે કહો કે PHC માં છે, તો પ્રાઇમરી હેલ્થ સેન્ટર એને પ્રાઇમરી શું કામ કહે છે? કે ત્યાં પ્રાઇમરી હેલ્થ આપે છે? જી સર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર એટલા માટે કહેવાય છે કે જે આપણે આરોગ્યની જે વ્યવસ્થા છે એમાં સર PHC એક પાયાની ભૂમિકા ભજવે છે સર, અને ત્યાંથી જ આપણા હેલ્થ સિસ્ટમની સર શરૂઆત થાય છે. એટલા માટે પ્રાઇમરી ત્યાં જે થાય બધી પ્રાઇમરી હેલ્થ થાય, પછી સેકન્ડરી હેલ્થ ઉપર આવીએ, પછી ટર્સરી. એટલે એના સ્ટેજ છે આવા કોઈ? એવા સ્પેસિફિક કોઈ સ્ટેજ નથી. PHC પર જે દર્દીને કોઈ સારવાર આપવામાં આવે તે પ્રાથમિક સારવાર આપવામાં આવે છે સર. એના પછી કોઈ ફર્ધર એની જરૂરત લાગે કે સેકન્ડરી કેરની જરૂર છે. કેમ PHC માં ડિલિવરી, ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીઝ, માઇનર ઓપરેશન્સ એ બધું નથી થતું? થાય છે સર. ઇન્સ્ટિટ્યુશનલ પ્રાઇમરીમાં ગણશો એ ટ્રીટમેન્ટ? ડિલિવરી સર નોર્મલ ડિલિવરી હોય તો એ પ્રાઇમરી હેલ્થ કેરમાં ગણી શકાય છે. એટલે એને પ્રાઇમરી ટ્રીટમેન્ટમાં ગણશો એમ? યસ સર, ડિલિવરી ગણી શકાય. પછી એના પછી જે છે ને એનું નામ ટર્મિનોલોજીમાં CHC રાખ્યું છે. એટલે એનું નામ પછી સીધું કોમ્યુનિટી હેલ્થ સેન્ટર. એટલે તમે એને સેકન્ડરી કહેશો કે પછી કોમ્યુનિટી માટે કહેશો? નામની જોગવાઈ પ્રમાણે CHC છે કે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, પણ હેલ્થના જે આસ્પેક્ટ છે એ દ્રષ્ટિએ જોવા જઈએ એક આશા વર્કર જે છે, યસ સર, એનું કામ શું છે? જી સર, આશા વર્કર એ PHC લેવલે એક પાયાની ભૂમિકા ભજવતા કાર્યકર છે કે જે સમુદાય સાથે જોડાયેલા હોય છે. અને ગામડામાં જે ગામમાંથી આશાની નિમણૂક કરવામાં આવે એ જ ગામના હોય છે, એટલે સમુદાયની સારી રીતે વાકેફ હોય છે. પછી ત્યારબાદ કોઈ દર્દીને કઈ જરૂરિયાત હોય કે પછી કોઈ પણ યોજનાની માહિતી જોઈતી હોય તો એ આશા વર્કર દ્વારા આપવામાં આવે છે. કેમ કે જનની પ્રસૂતિ યોજના જે છે એ યોજના બહુ ખરાબ રીતે એમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એના વિશે તમારું શું કહેવું? જનની સુરક્ષા યોજના, જનની સુરક્ષા, સોરી, યસ સર, ભ્રષ્ટાચાર સર થઈ રહ્યો છે એ વિશે તો હું માહિતગાર નથી, પણ જનની સુરક્ષા યોજના સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં ઇમ્પ્લિમેન્ટ થાય છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં એને કોઈ નાણાકીય જોગવાઈ કરવામાં આવે એવું કોઈ પ્રાવધાન? પ્રાઇવેટ ગાયનેક હોસ્પિટલોમાં ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી અને પ્રાઇવેટ ડિલિવરી માટે તો જનની સુરક્ષામાં પ્રોવિઝન છે. સોરી સર, હું માફી માંગીશ, પણ એ ચિરંજીવી યોજના હતી સર. અચ્છા, ચિરંજીવી. પણ એ સરકારે હવે બંધ કરી દીધી છે. જે તમે કહ્યું પ્રમાણે. એટલે મારો કહેવાનો મતલબ એમ હતો કે આમાં ક્યાંક ભ્રષ્ટાચાર થતો હશે તો જ બંધ કર્યું છે. જી સર, એટલે પહેલા ભ્રષ્ટાચારનું થોડું એવું સરકારને લાગ્યું
કે જે સમુદાયના લોકો પ્રાઇવેટમાં ડિલિવરી કરાવે છે અને એમાં આશા વર્કરને પણ કંઈક હમણાં ખ્યાતિ હોસ્પિટલનો બહુ મોટો કાંડ છે, તમે યસ સર, યસ સર, શું હતો એ કાંડ? જી સર. જે ખ્યાતિ હોસ્પિટલનું જે કાંડ થયો હતો સર, એ PMJY સંલગ્ન હોસ્પિટલ હતી અને ત્યારબાદ જે PMJYમાં જે ગેરરીતિ કરીને નાણાંની જે ઉચાપત કરવામાં આવતી હતી, તો સરકાર દ્વારા નાણાં જે જોગવાઈ જે નાણાંની ઉચાપત થતી હતી એમાં. સોરી સર, નાણાંની જે સહાય કરવામાં આવતી હતી એમાં ખોટા કેસ અને ખોટા ઓપરેશન કરીને સરકાર દ્વારા જે નાણાકીય સહાય કરવામાં આવે છે એ ખોટી રીતે લેવામાં આવતી હતી સર. તો તમને એવું તમે માનો છો અંગત રીતે એવું કે આજે બધી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ બધી ઊભી કરી છે એ સરકારી આ બધી અનુદાનો ઉપર અને એમાંથી જે પૈસા મળે છે એ ખોટું કરીને કમાય છે? સોરી સર, હું સમજી ન શક્યો. આટલી બધી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તમે જુઓ, દર 1 કિલોમીટર એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે યસ સર, અને એ ખૂબ બધા પૈસા કમાય છે. યસ સર. તો આ બધી સરકારી સ્કીમનો ગેરલાભ લઈને જ કમાય છે એવું માનો છો તમે? ના સર, એવું બધી હોસ્પિટલ માટે ચોક્કસપણે ના કહી શકાય, કેમ કે બધી જ હોસ્પિટલ PMJYમાં એમ્પેલેડ હોતી નથી, એટલા માટે સર. ઓકે સર, યોર ક્વેશ્ચન. થેન્ક યુ સર. બીજા એવા કયા પ્રોફેશન્સ છે કે જેમાં ફિમેલ ડોમિનન્સ હોય? સર, એક તો ICDS ડિપાર્ટમેન્ટ છે, એમાં મુખ્ય સેવિકાની પોસ્ટ આવે છે, એ લગભગ બહેનો માટે જાય છે. એના સિવાય બીજા આવશે મને યાદ નથી આવતા સર. ઓકે, તમે અહીંથી દિલ્હી જવાનું હોય, યસ સર, હવાઈ માર્ગે જાઓ, યસ સર, તો એમાં જે હવાઈ કર્મચારીઓ હોય યસ સર. એ કોણ કોણ હોય છે મુખ્યત્વે? જી સર, એર હોસ્ટેસ હોય છે, એમાં મર્દન છે, ફિમેલ સ્ટાફ હોય છે સર. પછી પાયલોટ હોય છે, ક્રૂ મેમ્બર્સ હોય છે. પછી બ્રેડ ડ્રેન શું છે? સોરી સર, બ્રેડ ડ્રેન, બ્રેન ડેડ, બ્રેડ ડ્રેન શું છે? બ્રેન બ્રેડ ડ્રેન. ડ્રેન ઓકે સર. એ શું છે? આપણે જે આપણા દેશમાં જે યુવાધન હોય છે અને જે વેલ નોલેજ અને વેલ ક્વોલિફાય હોય છે, પણ એ લોકો સારી ઓપોર્ચ્યુનિટીની શોધમાં વિદેશમાં સ્થાયી થાય છે, એને આપણે સર બ્રેન ડ્રેન કહી શકીએ સર. તો આપણા દેશમાં સારી ઓપોર્ચ્યુનિટી નથી મળતી? ના સર, હોય છે, પણ અમુક યુવાનોમાં અને અમુક જે પ્રોફેશનલ હોય છે એમને વિદેશમાં સ્થાયી થવાનું વલણ હોય છે. જેમ મેં અગાઉ કહ્યું કે મારું વિદેશમાં જવાનું કોઈ. વિદેશમાં સ્થાયી થવાના વલણ કેમ હોય છે? જી સર. સારી ઓપોર્ચ્યુનિટી એટલે જ? ના સર, એક સારી ઓપોર્ચ્યુનિટી જ ના કહી શકાય, પણ એ વિદેશમાં જવાના વલણ એ વ્યક્તિ અલગ હોય છે. એમાં અમુક લોકોને સારી ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે, ત્યાં સારું લિવિંગ. હા, વ્યક્તિ અલગ હોય છે, યસ સર, પણ મુખ્યત્વે શું હોય? જનરલ કંઈક તો હશે ને? યસ સર. પહેલી તો કે 1 લાખ નું પૂછાય તો 1 લાખ કરોડ હોય? ના સર, એવું નથી હોતું. તો પછી પહેલી તો સારી ઓપોર્ચ્યુનિટી, પછી ત્યાં આપણા દેશની કમ્પેરમાં અમુક જે સારા કન્ટ્રી છે ત્યાં લિવિંગ અપ સ્ટાન્ડર્ડ થોડું વધારે જોવા મળે છે, કેમ કે ત્યાં પોપ્યુલેશન ઓછી છે. પછી આપણો દેશ હજુ વિકાસશીલ દેશ છે અને વિકસિત દેશોમાં જવાનું ટ્રેન્ડ વધારે છે સર. તો એ દેશોમાં ઓપોર્ચ્યુનિટી સારી મળવાના કારણે એ લોકોને જે ક્વોલિફિકેશન છે તે પ્રમાણે એમની મહેનતાણ પણ સારી હોય. એટલે તમે એક તો ઓપોર્ચ્યુનિટી ગણાઈ અને લિવિંગ સ્ટાન્ડર્ડ, બે થયા, બસ આ 2 કારણ છે. મેઇન તો સર આ 2 કારણ જોવા મળે છે સર. ઓકે, તો આપણા દેશમાં લિવિંગ સ્ટાન્ડર્ડ ઊંચું લાવવા માટે તમે શું સૂચવશો? જી સર. શું કરવું જોઈએ સરકારે? યસ સર, આપણા દેશમાં પહેલાની કમ્પેરમાં લિવિંગ સ્ટાન્ડર્ડમાં વધારો તો થયો જ છે સર, અને એના માટે સરકાર પ્રયત્નશીલ છે. પણ હજુ પણ લિવિંગ સ્ટાન્ડર્ડ સુધારવું હોય તો જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બેઝિક જે નીડ છે એના પર સરકારે પૂરતું ધ્યાન આપવું જોઈએ, જે સરકાર આપી રહી છે સર. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ રસ્તા બનાવી દઈએ. જી સર. બરાબર ને? ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ રસ્તા બનાવીએ. બીજું શું બનાવીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં? સારા રોડ રસ્તાનું નિર્માણ કરવાનું સર, પછી આરોગ્યની સુવિધાઓની પહોંચ વધારવાની સર, પછી સારી સ્કૂલોનું નિર્માણ કરવાનું સર. તો એનાથી લિવિંગ સ્ટાન્ડર્ડ સુધારવાથી બ્રેડ રેટ ઘટી જશે? એમાં ચોક્કસપણે ઘટાડો સર થઈ શકે છે. અત્યારે તો ઉત્તરોત્તર આંકડા જે આવે છે એ વધતા જાય છે, અને તમને નથી લાગતું કે અત્યારે રોડ રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થતો હોય ભારત થઈ રહ્યું છે, છતાં વધી રહ્યું છે બ્રેડ રેટ? યસ સર. પણ સામે આપણી પોપ્યુલેશન પણ સર એટલી વધી રહી છે સર, એટલા માટે જે પોપ્યુલેશન એ આપણા માટે ચિંતાનું કારણ છે. એટલે આપણી શું કહેવાય, ડ્રોબેક છે કે ફાયદાકારક બાબત છે? એ સર આપણા દેશ માટે પોપ્યુલેશન ન તો ફાયદાકારક છે ન તો નુકસાનકારક છે. કશું નથી, બધું નથી. ના સર, આપણે જો આપણી પોપ્યુલેશનનો જો મહત્તમ ઉપયોગ કરીએ તો આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડ સારી રીતે સર પ્રાપ્ત કરી શકીએ છીએ. એ શું છે ડેમોગ્રાફિક ડિવિડન્ડ? યસ સર.
આપણા દેશમાં 15 થી 64 વર્ષની મહત્તમ આયુ ધરાવતી વ્યક્તિઓ જોવા મળે છે. કેટલા ટકા છે વસ્તીના? સર એક્ઝેક્ટ તો મને યાદ નથી, પણ કદાચ યુવાધન કેટલું અત્યારે આપણું? 64% આસપાસ સર હું જાણી રહ્યો છું સર, કે આપણે 15 થી 65 વર્ષની વચ્ચે આપણું જે યુવાધન છે એ 65 વર્ષ યુવાધન કરો સર એજ ઇઝ જસ્ટ અ નંબર. યુવાન જ છે ને. યુવા મતલબ કેવું છે કે સર Anyway, એ પોપ્યુલેશનમાં વર્કિંગ પોપ્યુલેશનમાં આવે છે સર 15 થી 65, એટલે એ આપણા દેશમાં મહત્તમ જોવા મળે છે સર. તમારા હિસાબે કોઈ પણ રાજકીય પક્ષના એજન્ડામાં, એજન્ડા સમજો છો ને, યસ સર. ઘોષણાપત્રનું, હા સર. એમાં કયા મુદ્દા મુખ્ય મુદ્દા હોવા જોઈએ? મને 10 મુદ્દા ગણાવો. કોઈ પણ પક્ષ હોય. કોઈ પણ રાજકીય પક્ષના એજન્ડામાં તમારા મંતવ્ય પ્રમાણે કયા મુખ્ય 10 મુદ્દા હોવા જોઈએ? Yes, sir. સૌ પ્રથમ તો બેરોજગારી નાબૂદી હોવો જોઈએ, હા, ગરીબી નિર્મૂલન હોવું જોઈએ, પછી સારી અને એફોર્ડેબલ સ્વાસ્થ્ય સુવિધા હોવી જોઈએ, પછી સાર્વત્રિક વીજળીકરણ સર હોવું જોઈએ, પછી ઓલ વેધર કનેક્ટિવિટીના રોડ રસ્તા હોવા જોઈએ સર. ત્યારબાદ સારું શિક્ષણ હોવું જોઈએ, પછી સર સ્ત્રીઓની સલામતી સુનિશ્ચિત થાય એ પ્રમાણેની જોગવાઈ હોવી જોઈએ સર. ત્યારબાદ કુપોષણ અને જે હેલ્થ સમસ્યાઓ છે એના વિશેની કંઈ વિશેષ જોગવાઈ સર હોવી જોઈએ. હા સર, 8 મુદ્દા થયા. સારું. તમને એવું લાગે છે કે સામાજિક સમરસતાનો પણ મુદ્દો હોવો જોઈએ? યસ સર. મહદ અંશે આમ તો દેશમાં સામાજિક સમરસતા જોવા મળે છે, પણ તો પણ હોવો જોઈએ, પણ હોતો નથી સર. નથી હોતો. અત્યારે તમને એમાં સામાજિક સમરસતા બાબતે અત્યારનું જે વાતાવરણ છે એ કેવું લાગે છે? પહેલામાં અત્યારે કઈ આજથી 50 વર્ષ પહેલા અને અત્યારે કઈ ફેરફાર લાગે છે? યસ સર. શું? આજથી 50 વર્ષ પહેલા આપણા દેશમાં અસ્પૃશ્યતાનું પ્રમાણ વધારે જોવા મળતું હતું. અત્યારે પણ જોવા મળે છે, પણ પહેલાની કમ્પેરમાં ઓછું જોવા મળે છે સર. પછી પહેલાના વખતે ભાઈચારો પણ વધારે હતો. અત્યારે જે આપણી ફાસ્ટ લાઈફસ્ટાઈલ થઈ રહી છે, તો એ સંદર્ભે આપણો જે ભાઈચારો છે એ થોડો ઓછો થતો જોવા મળી રહ્યો છે સર. એ ફાસ્ટ લાઈફને કારણે ઓછો થઈ રહ્યો છે? યસ સર. ફાસ્ટ લાઈફ અને જે કોમ્પિટિશન વધી રહી છે સર, એના કારણે વ્યક્તિ પોતાનું જ વિચારતો થયો છે સર બીજાની કમ્પેરમાં. અચ્છા, આ જે ધાર્મિક સ્થાનો હોય છે, મતલબ આપણા મંદિરો, મસ્જિદો, પછી ચર્ચ હોય, આ બધા જે ધાર્મિક સ્થાનો અને ધાર્મિક સ્થળો, યસ સર. એનું રેગ્યુલેશન રાજ્યએ કરવું જોઈએ? ના સર, કેમ કે આપણા બંધારણના જે અધિકારો છે, એ બંધારણની જે મૂળ વિભાવના છે એની વિરોધમાં છે સર. કેમ કે આપણો દેશ સેક્યુલર કન્ટ્રી છે સર. હા, તો એટલે હું તો મારો પ્રશ્ન એવો છે, બધા હું તો કહું છું તમામ, કે એનું સંચાલન, એનું મોનિટરિંગ એ બધું રાજ્ય સરકારે કરવું જોઈએ કે એને છોડી દેવું જોઈએ પ્રજા ઉપર? ના સર, સરકારે એનું સંચાલન ના કરવું જોઈએ. કેમ કે જો સરકાર એનું સંચાલન કરશે તો હાલ જે બહુમતી વર્ગ છે અને લઘુમતી વર્ગ છે, તો લઘુમતી વર્ગને એવી ક્યાંક ના ક્યાંક માનસિકતા એવી ઉત્પન્ન થશે કે સરકાર બહુમતીનું જે ધ્યાન રાખી રહી છે એ લઘુમતીનું ધ્યાન રાખતી નથી. ભલે સરકાર પ્રોપર ન્યાય આપવાનો પ્રયત્ન કરે તો પણ લઘુમતીમાં સર એ માનસિકતા રહેશે જ. કેમ કે આપણા દેશમાં મહત્તમ સંખ્યા બહુમતીની છે સર, લગભગ 79% આસપાસ. એટલા માટે. અચ્છા, રાજ્ય સરકારની કોઈ પણ ગરીબલક્ષી પાંચ યોજનાઓ વિશે મને માહિતી આપો. પર્ટિક્યુલર ગરીબલક્ષી યોજના સર રાજ્ય સરકારની? ગુજરાત સરકારની સર. યસ સર. એક તો માનવ ગરિમા યોજના છે સર, પછી વાજપાઈ બેન્કેબલ યોજના છે સર, પછી કિસાન ક્રેડિટ કાર્ડ છે સર, પણ કદાચ એ સોરી સર એ કેન્દ્ર સરકારની યોજના છે. સોરી સર, બીજી આનું યાદ નથી કરી રહ્યા. અચ્છા, તો જે તમે ગણાવી બે, એ બંનેમાંથી કોઈ એક વિશે થોડીક સવિસ્તર માહિતી આપો ને, એ શું છે? યસ સર. માનવ ગરિમા યોજના છે એ પર્ટિક્યુલરલી SC અને ST સમુદાયના લોકો છે એમના ઉત્થાન માટે સરકાર દ્વારા એક યોજના લાગુ કરવામાં આવી છે. એમાં સરકાર દ્વારા અમુક નિશ્ચિત નાણાકીય સહાય કરવામાં આવી છે અને ટૂલ કિટનું પ્રાવધાન કરવામાં આવ્યું છે, જેથી સ્વરોજગાર ઉત્પન્ન કરી શકે. તમને અમારે કેમ પસંદ કરવા જોઈએ? તમારી હકારાત્મક બાબતો કઈ અને તમારા મતે તમારી નકારાત્મક બાબતો કઈ? એટલે પર્ટિક્યુલરલી સિવિલ સર્વિસ માટે કે ઓવરઓલ સિવિલ સર્વિસીસ માટે, આ જે તમે જેના માટે ઇન્ટરવ્યુ આપી રહ્યા છો યસ એ પોસ્ટ માટે? યસ સર.
સૌપ્રથમ તો હું છેલ્લા 5 વર્ષથી ટ્રાઇબલ એરિયામાં કાર્યરત છું સર. એટલે મેં મારો પ્રથમ પ્રેફરન્સ આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ આપેલું છે સર. કેમ કે હું છેલ્લા 5 વર્ષથી ટ્રાઇબલ સમુદાય સાથે જોડાયેલું છું, તેમની સમસ્યાઓ અને એમના પ્રશ્નોથી માહિતગાર છું. તો સર હું આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટમાં જોઈન થઈશ તો જે મારો 5 વર્ષનો જે અનુભવ છે તે મારા અનુભવનો લાભ સમુદાયને મળશે સર, ડિપાર્ટમેન્ટને મળશે અને મને તો એનો ચોક્કસ સર ફાયદો થશે. અને એ એક હું પોઝિટિવ આસ્પેક્ટમાં ગણીશ. અને નેગેટિવ બાબત જો હું કદાચ ગણું મારામાં તો હું કામ બાબતે સર હું જલ્દી કોઈને ના પાડી શકતો નથી. અને બીજું કે હું સર જો રાત્રે જાગીને કોઈ કામ કરવાનું હોય તો હું કરી લઉં છું, પણ સવારે વહેલો સર તો હું ઉઠી શકતો નથી. હા સર. ઓકે, થેન્ક યુ સર. ઓકે, તમે કીધું લઘુમતી, તો બંધારણમાં લઘુમતી સમુદાયની કોઈ વ્યાખ્યા આપી છે કોન્સ્ટિટ્યુશનમાં કે માઇનોરિટી આપણે કોને કન્સિડર કરશું? લઘુમતી શબ્દ તો વારંવાર આવે છે, યસ પણ કોને માઇનોરિટી કન્સિડર કરશું? બંધારણમાં ક્યાંય વ્યાખ્યા આપી છે? સર બંધારણમાં ચોક્કસ વ્યાખ્યાન તો ખ્યાલ નથી, પણ એક ભાષાકીય અને જાતિકીય બે આધારે આપણે લઘુમતી કરી. ભાષાકીય અને જાતિક તો ધર્મના આધારે કોઈને લઘુમતી કન્સિડર કરી શકાય? એટલે સર જાતિકીય એટલે સોરી ભાષાકીય અને ધાર્મિક લઘુમતી સર. એટલે સરકારે ડિસાઈડ કર્યું છે, સુપ્રીમ કોર્ટે ડિસાઈડ કર્યું છે કે સંસદે ડિસાઈડ કર્યું છે આની વ્યાખ્યા? સર એ વિશે મને હાલ આઈડિયા નથી સર, સોરી સર. ઓકે, ક્રિકેટ જોવાનો તમને શોખ છે. ભારતમાં ક્રિકેટ સંબંધિત કોઈ ડોમેસ્ટિક ટુર્નામેન્ટનું આયોજન થાય છે? યસ સર. કઈ કઈ છે? એક રણજી ટ્રોફી છે સર, પછી વિજય હજારે ટ્રોફી છે, દુલીપ ટ્રોફી છે. આ સર રાષ્ટ્રીય. સૈયદ મુસ્તાક અલી ટ્રોફી કરીને એક ટ્રોફી છે, એના વિશે જાણો છો? ના સર, એના વિશે હાલ મને આઈડિયા નથી સર. ઓકે, યસ સર, નામ સાંભળેલું છે સર. હવે અત્યારે છે ને ક્રિકેટમાં એક ટ્રેન્ડ ચાલે છે, લેફ્ટ રાઈટ કોમ્બિનેશન. શું છે? યસ સર. લેફ્ટ રાઈટ કોમ્બિનેશન એટલે જે બંને છેડા પર બેટ્સમેન હોય એમાં એક રાઈટ હેન્ડ બેટ્સમેન હોય અને એક લેફ્ટ હેન્ડ બેટ્સમેન હોય સર. એનાથી ફાયદો શું થાય? એનાથી સર ફાયદો એ થાય કે જ્યારે લેફ્ટી જ્યારે બેટિંગ કરતો હોય ત્યારે ફિલ્ડ અલગ સજેસ્ટ કરવી પડે, રાઇટી જ્યારે બેટિંગ કરતો હોય ત્યારે પણ ફિલ્ડ અલગ સજેસ્ટ કરવી પડે સર. એટલે વારે ઘડીએ ફિલ્ડ ચેન્જ કરવાનું થાય સર. એટલે ખેલાડીઓમાં પણ થોડો થકાનનો મહેસૂસ થાય અને જ્યારે એમ સ્ટ્રેટેજી વારે ઘડીએ ચેન્જ કરવાની થાય તો એનો ફાયદો બેટ્સમેનને સર મળતો હોય છે અને બોલરને પણ એનાથી થોડું સ્ટ્રેટેજી ચેન્જ કરવામાં મુશ્કેલી ઊભી થતી હોય છે. આપણા ચેમ્પિયન ટ્રોફીની અંદર યશસ્વી જયસ્વાલ, યસ સર. ત્યારબાદ રોહિત શર્મા, આ બે ઓપન કરે, શુભમન ગિલ વન ડાઉન કરે, વિરાટ કોહલીને કાઢી નાખી કારણ કે એનું ફોર્મ અત્યારે સારું નથી. તો Yes, તમે આ sir. સજેસ્ટ કરશો? એટલે સર વિરાટ કોહલીને ડ્રોપ કરી દઈએ કારણ કે છેલ્લી 10 ઇનિંગમાં એના રન નથી. યસ સર. ના સર. અને એનું આઈ સાઇટ, હમણાં એક રિપોર્ટ આવ્યો હતો કે એની જે આઈ સાઇટ જે છે ને નબળી થઈ છે, એની ઉંમર વધી ગઈ છે હવે. તો કારણ કે ક્રિકેટમાં આઈ સાઇટ એ બહુ અગત્યની બાબત છે કે Yes, તમને sir. દડો ઇઝીલી દેખાવો જોઈએ, શું કઈ જગ્યાએ જાય છે. એ તો એક જ શોટમાં આઉટ થાય છે રેગ્યુલર. યસ સર. સર આઈ સાઇડ વિશે મને ખ્યાલ નથી, પણ જેમ તમે વાત કરી એમ કે છેલ્લી 10 ઇનિંગથી વિરાટ કોહલી ફ્લોપ જઈ રહ્યું છે તો છેલ્લી 10 ઇનિંગથી એનું મૂલ્યાંકન કરવું મારા મતે યોગ્ય નહીં રહેશે. કેમ કે એને દેશ માટે ઘણી બધી સારી એવી ઇનિંગ્સ રમેલી છે. તો છેલ્લી 10 ઇનિંગ્સમાં જો એનું પરફોર્મન્સ સારું ન હોય તો એવું જરૂરી નથી કે ચેમ્પિયન ટ્રોફીમાં સર એનું પરફોર્મન્સ ખરાબ રહેશે સર. તો માત્ર એ બાબતથી એને ડ્રોપ કરવો યોગ્ય નહીં રહેશે. ઓકે, મને એ કહ્યું કે બજેટમાં સૌથી Yes, sir. વધારે ખર્ચો સરકાર ડિફેન્સમાં કરે છે. તો આપણો જે મૂળ ઉદ્દેશ છે તો વેલફેર સ્ટેટનો છે, યસ તો એટલો બધો શા માટે ડિફેન્સની અંદર ખર્ચો કરવો જોઈએ? 6-7 લાખ કરોડનો ખર્ચો. Yes, sir. એની જગ્યાએ આપણે એમ્પ્લોયમેન્ટ ઉપર વર્ક કરીએ, હેલ્થ ઉપર વર્ક કરીએ. તો તમે શું આ ખર્ચને જસ્ટિફાઈ માનો છો કે આ ખર્ચ જસ્ટિફાઈ છે? સૌથી વધારે ખર્ચો ડિફેન્સમાં થાય છે. યસ સર. જી સર. બજેટમાં સૌથી વધારે ખર્ચો ડિફેન્સમાં થઈ રહ્યો છે, પણ સાથે સાથે આપણી જે કલ્યાણકારી યોજનાઓ માટે ખર્ચ થઈ રહ્યો એટલે એ રૂપિયાની જગ્યાએ આપણે વેલફેર સ્ટેટ બનાવવું હોય તો હેલ્થમાં, એજ્યુકેશનમાં હજી આપણો આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર બહુ વધારે છે. લોકો સરકારી જ્યાં જે અલગ અલગ દવાખાનાઓ છે તો એટલી બધી સવલતો નથી, Yes, તો એમાં એ રૂપિયા આપણે ના વાપરી શકીએ. જી સર. એ બજેટમાં પણ ચોક્કસપણે ઉત્તરોત્તર વધારો થયો જ છે, પણ જો પર્ટિક્યુલર આપણે ડિફેન્સની વાત કરીએ તો સર આપણે જે વિદેશ નીતિ છે અને આપણા જે પાડોશી રાષ્ટ્રો છે એમના તરફથી સમયાંતરે સરહદ ઉપર અમુક સમગલા થતા હોય છે અને આપણી ફર્સ્ટ પ્રાયોરિટી આપણી દેશની સુરક્ષા અને અખંડિતતાની સર હોવી જોઈએ. જો આપણી સરહદો સુરક્ષિત નહીં હોય અને કદાચ એવું લાગે કે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય તો જે કલ્યાણકારી યોજનાઓ સર થઈ રહી છે એમાં સંપૂર્ણપણે સર કાપ આવશે.
તો આપણી સીમાઓ સુરક્ષિત હશે તો આપણે દેશની બીજી કલ્યાણકારી યોજનાઓ અને બીજી અલગ યોજનાઓ પર સર આપણે ફોકસ કરી શકીશું પણ આપણે તો પાડોશી રાજ્યો સાથે સારા સંબંધ બનાવવાના છે ને. જી સર. નેબરહુડ ફર્સ્ટ પોલિસી છે આપણી. યસ સર. એ સર આપણે પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યા છીએ પણ એવું જરૂરી નથી કે સર આપણે જે વિચારતા હોય એ સામેવાળો વિચારતો હોય સર. એટલે આપણા પાડોશી દેશો જોડે આપણા અમુક પ્રમાણે કોન્ફ્લિક્ટ થતા હોય છે સર. આપણે ડિફેન્સમાં એટલો બધો ખર્ચો કરીએ છીએ છતાંય આપણે ડિફેન્સના ઇક્વિપમેન્ટના ઇમ્પોર્ટમાં આખા વિશ્વમાં પહેલા નંબરે છે. ખ્યાલ છે? સૌથી વધારે આયાત આપણે કરીએ છીએ. હમણાં સિપ્રીનો રિપોર્ટ આવ્યો હતો. યસ સર. તો આપણે કેમ અહીંયા પ્રોડ્યુસ નથી કરી શકતા? આપ તો આપણે મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ છીએ, સૌથી વધારે એન્જિનિયરો અહીંયા છે, સૌથી વધારે મોટા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અહીંયા છે, છતાંય આપણે ડિફેન્સમાં કોઈ વસ્તુ અહીંયા પ્રોડ્યુસ નથી કરી શકતા. યસ સર. આપણે કહીએ એમ ડિફેન્સમાં આપણે મેક્સિમમ આપણે ઇક્વિપમેન્ટ આયાત કરી રહ્યા છીએ સર, પણ એમાં પાછલા વર્ષોની કમ્પેરમાં થોડો ઘટાડો સર થયો છે અને જે આપણે દેશમાં મેક ઇન ઇન્ડિયા અંતર્ગત જે ઇક્વિપમેન્ટ ઉત્પન્ન કરી રહ્યા છીએ એમાં સર વધારો થયો છે. અને સંરક્ષણ બજેટ વધારવાનું કારણ એક એ પણ છે કે આપણે આપણા દેશમાં જ ડિફેન્સના જે અમુક ઇક્વિપમેન્ટ છે એનું નિર્માણ કરીએ છીએ. એક સ્ટાફ નર્સ સિવાય પણ ડોક્ટરમાં એક એવો પ્રોફેશન છે કે જે ફિમેલ ઓરિએન્ટેડ હોય. માસ્ટર ડિગ્રીમાં એમડી તરીકે મોટા ભાગના છે ને એ પ્રોફેશનમાં ફિમેલ જ હોય. કયો છે પ્રોફેશન? એના ઉપર આયુષ્માન ખુરાનાનું એક ફિલ્મ આવ્યું છે. જી સર. જે ગાયનેક ડોક્ટર છે એમાં મહદઅંશે ફિમેલ ડોક્ટર સર જોવા મળે છે સર. એનું શું કારણ છે? એટલે એક્સેપ્ટન્સ નથી સોસાયટીમાં કે શું છે? જી સર. પહેલા એવું હતું કે મેલને એક્સેપ્ટન્સ નહોતું પણ હવે તો એમાં પણ ચેન્જ થઈ રહ્યું છે સર. અને પહેલા એવું માનવામાં આવતું હતું કે ફિમેલ જો ગાયનેક ડોક્ટર હોય તો એ ફિમેલની તકલીફ સારી રીતે સમજી શકે અને જે ફિમેલ પેશન્ટ હોય તો એમની જે સમસ્યાઓ છે એ ફિમેલ ડોક્ટરને ઇઝીલી કહી શકે. કેમ કે હજુ પણ આપણા દેશમાં એક ટેબુ કલ્ચર જોવા મળે છે અને ફિમેલ હોય છે એ મેલ સાથે ખુલીને વાત નથી કરી શકતી સર. ગુજરાત સરકારમાં કેટલીક જે છે ને પોસ્ટ એવી છે કે જે ખાલી ને ખાલી ફિમેલ માટે રિઝર્વ છે. તો તમને નથી લાગતું કે આ બંધારણના અનુચ્છેદ 15 અને 16 નું ઉલ્લંઘન છે? લિંગના આધારે ભેદભાવ થાય છે. ખ્યાલ છે તમને? આવી પોસ્ટો છે? Yes, કઈ કઈ પોસ્ટ છે? અગાઉ કહ્યું એક મુખ્ય સેવિકાની સર પોસ્ટ છે. તો એમાં શું મુખ્ય સેવિકામાં કોઈ જેન્ટ્સ છે એ સારું કામ નહીં કરી શકે? સર કરી શકતા હશે પણ જોગવાઈ સર એવી જ છે કે ઓનલી ફિમેલ જ એમાં. તો લિંગના આધારે ભેદભાવ નથી? ના સર, લિંગના આધારે ભેદભાવ આને ના કહી શકાય. કેમ કે અનુચ્છેદ 15 અને 16માં એક જો સરકારે એવું જોગવાઈ કરેલી છે બંધારણમાં કે સ્ત્રીઓ અને અમુક જે પછાત વર્ગ છે એમાં જો જાહેર તકોની બાબતમાં જો અનામત આપવામાં આવે તો એ લિંગના આધારે ભેદભાવ નહીં ગણી શકાય સર. તો તમારા મતે આ જે રેસ્ટ્રિક્શન સરકારે મૂક્યું છે રિઝનેબલ છે? તર્ક શું છે એનો? એ મૂકવાનું કઈ તર્ક હોવું જોઈએ? કોઈ બાબત રિઝનેબલ છે કે નથી? કે રેસ્ટ્રિક્શન મૂકે ફંડામેન્ટલ રાઇટ ઉપર યસ સર. તો એ રિઝનેબલ હોવું જોઈએ. યસ સર. આમાં રિઝનેબલ વસ્તુ શું છે? યસ સર. કેમ કે જેમ કે મહિલા એમ બાળ વિકાસ અધિકારી તરીકે મહિલાઓ જોઈ છે, ચાઇલ્ડ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે મહિલાઓ જોઈ છે. યસ સર. તો વોટ ઇઝ ધ તર્ક? યસ સર. રેશનલ છે આ? એટલે સર પર્ટિક્યુલર આ જ પોસ્ટ માટે મહિલા હોય છે એના માટે સર હા, કે ઓવરઓલ. આ જ પોસ્ટ માટે. યસ સર. એના પાછળનો સર એક્ઝેક્ટ મને તર્ક ખ્યાલ નથી પણ હું અનુમાન લગાવી શકું કે કદાચ મહિલા અને બાળ વિકાસની જે સમસ્યાઓ છે એને કદાચ મહિલા જ સારી રીતે સર સમજી શકે. પુરુષ ના સમજી શકે? સમજી આ તો શકે. ભેદભાવ કેનો થાય? હા સર. સર આમ સમજી શકે પણ કદાચ સરકારનો તર્ક એ હશે. હું ચોક્કસ એના વિશે સર માફી માંગીશ કે ખ્યાલ નથી મને. ઓકે, મને એ કહ્યું કે ઇલેક્ટોરલ બોન્ડ યોજના હતી, યસ સર. તો શા માટે એને ગેરબંધારણીય સરકાર સુપ્રીમ કોર્ટે જાહેર કરી, યસ. અનકોન્સ્ટિટ્યુશનલ જાહેર કરી? જે ઇલેક્ટોરલ બોન્ડ યોજના હતી એમાં જે તે રાજકીય પાર્ટીને જે દાન આપવામાં આવતું હતું એમાં સર જે દાતા હોય એનું નામ ડિસ્ક્લોઝ કરવામાં નહોતું આવતું. એટલા માટે કદાચ સર સુપ્રીમ કોર્ટે એને ગેરબંધારણીય જાહેર કરી હતી. એ તો એની રાઈટ ટુ પ્રાઇવસી છે ને. ધારો કે હવે કોંગ્રેસને કોઈ ઉદ્યોગપતિએ 50 કરોડનું એને દાન કર્યું તો કાલ સવારે બીજેપીની સરકાર બની તો એ ઉદ્યોગપતિને ત્યાં તો ઈડીની રેડ પડશે, જીએસટીની રેડ પડશે. તો રાઈટ ટુ પ્રાઇવસી એની નહીં જાળવવાની? યસ સર. રાઇટ ટુ પ્રાઇવસી સર જાળવવાની પણ જો એ જે તે રાજકીય પાર્ટીને દાન આપે અને એનું જો નામ ડિસ્ક્લોઝ થાય અને કદાચ ડિસ્ક્લોઝ ના કરીએ તો પછી જે સરકારમાં જે અલગ અલગ પાર્ટીને જે દાન મળતું હતું તેમાં એક બિઝનેસમેન તરફી વલણનો એક સંભાવના સર રહેતી હોય છે. અને બીજું કે એ લોકોના જે બ્લેક મની હોય છે એ પણ એમાં એ લોકો આપતા હોય છે સર. તો એ બંનેને નાબૂદ કરવા માટે સરકારે ઇલેક્ટોરલ બોન્ડ યોજના. સરકારે કર્યું કે સુપ્રીમ કોર્ટ? સોરી સર, સુપ્રીમ કોર્ટે સર કર્યું છે. સુપ્રીમ કોર્ટે કર્યું છે. યસ સર. તો ગુજરાતમાં પર્ટિક્યુલરલી હેલ્થ સેક્ટરની અંદર કયા કયા ચેલેન્જીસ તમને જોવા મળે કે આ પડકાર છે?
કદાચ હું હોય ને સ્વાસ્થ્ય મંત્રી તો આ પડકારોને દૂર કરું. યસ સર. સૌ પ્રથમ તો સર ગુજરાતમાં કુપોષણનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે છે સર. વધારે છે. હમણાં તો જે રિપોર્ટ આપ્યો ને એમાં મંત્રીને કોઈ પૂછ્યું હતું કે કુપોષણનો ડેટા તો ગુજરાતે તો બહુ સારું પરફોર્મન્સ કર્યું છે એવું કીધું. જી સર. સર ક્યાં ડેટા ખોટા આવે છે નીચેથી? મંત્રીશ્રીએ સર કદાચ કીધું એના વિશે મને ખ્યાલ નથી, પણ જે કદાચ નીતિ આયોગનો ડેટા હતો સર એમાં ગુજરાત કુપોષણમાં 1 થી 5 નંબરે છે સર. ઓકે. પછી ગઈકાલે ન્યૂઝપેપરમાં હતું કે ગર્ભવતી મહિલાઓમાં એનિમિયાનું પ્રમાણ, એમાં ગુજરાત સર બિહાર પછી બીજા નંબરે છે. ઓકે. 63% મહિલાઓમાં એનિમિયાનું પ્રમાણ સર વધારે. બીજો કયો પડકાર છે? પછી સર હાઇપરટેન્શન અને ડાયાબિટીસ, એ બંને રોગ ગુજરાતમાં વધારે જોવા મળે છે સર. મતલબ એમ થયો કે સરકારે જે આશા વર્કરની પ્રીનેટલ ને એન્ટીનેટલ આ બધી જે આખી સ્કીમ કરી છે એનિમિયા માટે અને કુપોષણ માટે એ બધી વર્ક નથી કરતી. ના સર, ચોક્કસપણે સર એવું ના કહી શકાય, કેમ કે અત્યારે ગુજરાતમાં એક એવો ટ્રેન્ડ છે સર કે 25 ઉંમર પછી જ મહિલાઓ લગ્ન માટે વિચારતી હોય છે, અને એના કારણે ક્યાંક ને ક્યાંક સર આને ફાસ્ટ એનિમિયા અને કુપોષણ એ બેને મહિલાઓના લગ્ન સાથે શું સંબંધ છે? જી સર, કુપોષણ માટે મહિલાઓના લગ્નને સંબંધિત નથી, પણ જે ગર્ભવતી મહિલાઓ છે એમાં જે એનિમિયાનું પ્રમાણ જોવા મળે છે એ ક્યાંક ને ક્યાંક એમાં કે આશા વર્કર શું કરે છે અને ગોળીઓ નથી ખવડાવતી કે પેલી બહેનો નથી ખાતી? સર આશા વર્કર તો એમનું કામ સર કરી રહી છે સર. ક્યાંક કદાચ કોઈ કારણ કે તમે આમાં છો પીએચડી માં એટલે તમે એની ફેવર કરશો કે અમે સારું કામ કરીએ છીએ, પણ દેખાતું નથી કામ તો. ના સર, હું તમારી પરમિશન હોય તો હું મારો એક કિસ્સો જણાવવા માંગીશ સર કે મારા પીએસસીમાં હું જ્યારે 2019માં સર લાગ્યો ત્યારે અમે જે એએનસીનો રિપોર્ટ બનાવ્યો છે તેમાં એ વખતે 7%થી ઓછી મહિલાઓનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળતું હતું સર. પણ અત્યારે 7%થી ઓછી મહિલાઓનું પ્રમાણ ઉત્તરોત્તર સર એમાં ઘટાડો થયો છે, અને જે 63%ની મેં વાત કરી એમાં પણ સર એ ઘટાડો થયેલો છે, પણ તો પણ સર વધારે છે સર. તો એના માટે એકલું એવું જ નથી કે આશા વર્કર જ કામ નથી કરતી કે બહેનો ગોળીઓ નથી કરતી સર, પણ એના માટે માઇગ્રેશન પણ જવાબદાર છે સર, કે મહિલાઓનું માઇગ્રેશન થઈ રહ્યું છે એટલે એમનામાં જે દવાઓ લેવી જોઈએ અને આશા વર્કર જોડે એમનું જે કનેક્શન હોય એ કદાચ જળવાતું નથી. પછી આપણી જે પૂર્વ પટ્ટીમાં જે આદિવાસી ભાઈ બહેનો છે એમાં ન્યુટ્રિશન રિચ ડાયટ હોતો નથી, અને જે 63% મહિલાઓમાં એનિમિયાનું પ્રમાણ છે એમાં મહદઅંશે આદિવાસી મહિલાઓનો સર સમાવેશ થાય છે સર. ઓકે, મને કહો ફ્રીબીઝ મોડેલ શું છે? અત્યારે વર્ક કરે છે ઇલેક્શનમાં ફ્રીબીઝ મોડેલ? યસ સર. ફ્રીબીઝ મોડેલ એટલે કે સરકાર દ્વારા જે અમુક ફ્રીમાં રાજકીય પાર્ટીઓ દ્વારા જે ફ્રીમાં વસ્તુઓ આપવાનું જે એજન્ડામાં લખવામાં આવે છે સર એને ફ્રીબીઝ કલ્ચર કહેવાય છે સર. અને એવું સર ચોક્કસપણે નહીં કહી શકાય કે ફ્રીબીઝ કલ્ચરથી ફાયદો થાય જ છે. અમુક જગ્યાએ ફાયદો થાય છે સર, અને અમુક જગ્યાએ ફાયદો નથી થતો. ગુજરાતની અંદર છે ને ભારતીય જનતા પક્ષના મેનિફેસ્ટોમાં કોઈ ફ્રીબીઝ કલ્ચર નથી હોતું, પણ બીજા રાજ્યોમાં એ ચૂંટણી જીતવા માટે ફ્રીબીઝનો યુઝ કરે છે કે આને 2500 રૂપિયાની અમે સહાય કરશું દિલ્હીમાં કે બીજા અલગ અલગ રાજ્યોમાં. તો ગુજરાત વાળા કેમ એક્સેપ્ટ કરી લે છે? ફ્રીબીઝ નથી હોતું તો વોટ આપી દેશે? યસ સર. એનું કોઈ રીઝન હશે? હા જી સર. કેમ કે સર બીજા રાજ્યો કરતાં ગુજરાતમાં એક મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે સર, અને બીજા રાજ્યોની કમ્પેરમાં બેરોજગારી દર પણ ગુજરાતમાં સર ઓછો છે, અને પહેલાંથી જ 1995થી સર ભાજપની સરકાર છે સર. તો એટલા માટે જે ગુજરાતમાં પ્રોપર વિકાસના કામ થવા જોઈએ એ કામ સર પ્રોપર થયેલા છે, એટલે સરકાર આપણી ગુજરાતની જે જનતા છે એમને સર ભાજપ ઉપર એક ભરોસો સર બેઠેલો છે, એટલા માટે સર ફ્રીબીઝ કલ્ચર નથી હોતું તો પણ સર ભાજપને મત મળે છે સર. ઓકે. પ્રિવેન્ટિવ હેલ્થ કેરની કોઈ યોજના છે ગુજરાત ગવર્મેન્ટની પ્રિવેન્ટિવ હેલ્થ કેર માટે? યસ સર. જે બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં જે સર વેક્સિનેશન આપવામાં આવે છે એ પ્રિવેન્ટિવ હેલ્થ કેરનો ભાગ છે સર. તમે એસસી એસટી જેવી સિટીમાં રહીને કામ કરવાની પોસ્ટના બદલે આસિસ્ટન્ટ કમિશનર ટ્રાઇબલ ડેવલપમેન્ટ શા માટે પસંદ કરી? એવું કહેવાય છે કે એસસી એસટીમાં તો રૂપિયા બહુ સારા એવા છે, એસીટીડીમાં તમને નહીં મળે. જી સર. ચોક્કસપણે સર હું કહીશ કે સિવિલ સર્વિસમાં આવવા માટેની આપણી જે પ્રાયોરિટી હોય એ રૂપિયા કમાવાની સર ના આવવી જોઈએ, અને પછી જો તમારે સિવિલ સર્વિસમાં આવવું જોઈએ તો પછી તમને સિટીમાં મળે કે ગ્રામ્ય વિસ્તારમાં કે પછાત વિસ્તારમાં સર મળે, તો એ સર તમારો ઉદ્દેશ સિટી કલ્ચરનો ના આવવો જોઈએ. તમારા ઘરે મમ્મી પપ્પા એવું કહેશે કે આપણે ટ્રાઇબલ એરિયામાં શું કામ રહેવું જોઈએ? આપણે એટલો 1 લાખનો પગાર આવે તો આપણે સિટીમાં ના રહીએ, સીસીડી ની કોફી પીએ, અહીંયા બહુ જલસા કરીએ, તમને રૂરલ એરિયામાં નહીં મળે. તો સરકારે સિટીના પર એ પણ ડિક્લેર કરી એચઆરએ સિટીમાં વધારે મળશે. યસ સર.
પણ મેં તમને સર અગાઉ કહ્યું એમ જ કે સિવિલ સર્વિસમાં આવવા માટે એક સિટી કલ્ચર જ હોવું જોઈએ એ સર જરૂરી નથી સર. આપણે અલ્ટિમેટલી તમે પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ ને ગામડામાં રહીને કઈ રીતે બેલેન્સ કરશો? ત્યાં તમને બધી ફેસિલિટી નહીં મળે, ગાર્ડન નહીં મળે, એ સિનેમા જોવું છે સિનેમા નહીં મળે, કેમ કે સિનેમા તો જોવું હોય ને ટાઈમસર, તો એ કઈ રીતે બેલેન્સ કરશો પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ? જી સર. સિનેમાની સર વાત કરું તો પર્ટિક્યુલર મને તો સિનેમાનો સર એટલો શોખ નથી. અને ચલો ક્રિકેટ રમવાનો શોખ છે, ગામડાના તમે કોઈ વિસ્તારની અંદર છો ટ્રાઇબલ એરિયામાં, જ્યાં ક્રિકેટ રમવા ક્યાં છે? અમદાવાદમાં કે રાજકોટમાં ત્યાં પોસ્ટિંગ હશે, સારા એવા મેદાનો બધું છે. યસ સર. પણ એસીટીડી તરીકે સર હું સિલેક્ટ થઈશ તો એવું જરૂરી નથી કે સર એ ગામડામાં જે પોસ્ટિંગ મળશે, એ લગભગ મારા જ્યાં મુજબ જિલ્લા કક્ષાએ જે જિલ્લાનું મુખ્ય મથક છે ત્યાં જ સર એનું પોસ્ટિંગ હોય છે સર. હાયરકી ખ્યાલ છે? યસ સર. સૌથી ટોપ ઉપર કોણ હોય? ટ્રાઇબલ ડેવલપમેન્ટ જે છે Yes, sir. અથવા જે ઓફિસર જે છે એસીટીડી, તેના સૌથી ટોપ લેવલના અધિકારી કોણ હશે? સર કમિશનર સાહેબ હોય છે સર. એની ઉપર કોઈ હશે? એની ઉપર સર આપણા જે આદિજાતિ મંત્રી છે એ સર હોય છે સર. શા માટે અલગ વિભાગ બનાવવો પડ્યો? કારણ કે પેલા પણ એક વિભાગ હતો, ખ્યાલ છે તમને? ટ્રાઇબલ ડેવલપમેન્ટની એક્ટિવિટી માટે પેલા એક અલગ વિભાગ હતો. શા માટે એ વિભાગમાંથી આ વિભાગ અલગ કરવામાં આવ્યો? યસ સર. કયો વિભાગ હતો એ? પહેલા સર ટ્રાઇબલ સંબંધિત જે યોજનાઓ છે એનું અમલીકરણ સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ હેઠળ થતું હતું. પણ સરકારને સર એવું જણાવ્યું કે જે ટ્રાઇબલ એરિયાની જે સમસ્યાઓ છે અને ટ્રાઇબલમાં જે માળખાકીય સુવિધાનો સર વિકાસ કરવો જોઈએ, તો એના માટે અલગથી જોગવાઈ કરીને અલગથી નાણાકીય ભંડોળ ઊભું કરવું પડશે સર. થેન્ક યુ સર. તમે આમાં નીતિ આયોગના ડેટાની વાત કરી. યસ સર. નીતિ આયોગ કેમ લાવવું પડ્યું? આયોજન પંચમાં શું તકલીફ હતી? યસ સર. આયોજન પંચ સર સારું જ કાર્ય કરી રહ્યું હતું, પણ આયોજન પંચમાં જે અભિગમ હતો એ ટોપ ટુ બોટમ અભિગમ હતો સર. અને નીતિ આયોગના આવવાથી બોટમ ટુ ટોપનો અભિગમ સરકારે ડેવલપ કર્યો છે. એ સિવાય અનેક સ્પર્ધાત્મક સંવાદનું માળખું સર દેશમાં ઊભું કર્યું છે સર. એનાથી રાજ્યો વચ્ચે એક હેલ્ધી કોમ્પિટિશન ઊભી થશે અને એના કારણે દેશનો વિશાળ વિકાસ થશે સર. ઓકે, કોમ્પિટિટિવ ફેડરલિઝમ ને કોઓપરેટિવ ફેડરલિઝમ વચ્ચે શું તફાવત છે? યસ સર. કોમ્પિટિટિવ ફેડરલિઝમ એટલે સ્પર્ધાત્મક સંવાદ અને કોઓપરેટિવ ફેડરલિઝમ એટલે સહકારી સંવાદ છે. નીતિ તમે આયોગ ગુજરાતી કર્યું, એ વચ્ચે શું તફાવત? એને તફાવત શું છે? કહું ઓકે, છું સર. સોરી સર. કોમ્પિટિટિવ ફેડરલિઝમ એટલે આપણા જે અલગ અલગ રાજ્યો વચ્ચે જે કોમ્પિટિશન ઊભી કરીને તંદુરસ્ત હરીફાઈ ઊભી કરીએ અને રાજ્યોને અલગ અલગ આપણે ઇન્ડેક્સમાં ક્રમ આપીએ જેથી રાજ્યોને આગળ એવું આયોજન પંચ નહોતું કરતું? ના સર, જ્યાં સુધી આયોજન પંચ કોઈ રિપોર્ટ બહાર નહોતું પાડતું એ પ્રકારના? રિપોર્ટ સર બહાર પાડતું હતું, પણ આવી જે કોમ્પિટિટિવનેસ રાખતી હતી એના વિશે સર મને ખ્યાલ નથી સર. ઓકે, નીતિ આયોગનું આયોજન અને આયોજન પંચના આયોજન વચ્ચે શું તફાવત તમને લાગે છે? બંનેના આયોજન વચ્ચે સોરી સર, સમજી ના હું પ્રશ્ન સર. આયોજન પ્લાનિંગનું મોડેલ જે છે બંનેમાં શું તફાવત છે? યસ સર. આયોજન પંચ હતું એ 5 વર્ષીય સર યોજનાઓ લાગુ કરતી હતી. એટલે અમુક એવા ક્ષેત્રો હતા કે જેમાં 5 વર્ષ માટે એને નિશ્ચિત સમય માટે એનો વિકાસ કરવો જોઈએ, તો એના માટે અમુક ક્ષેત્રો એવા હતા કે જેમાં વધારે ટાઈમ લાગતો હતો, અમુક ક્ષેત્રો એવા હતા કે જેમાં ઓછો ટાઈમ લાગતો હતો. તો એની સ્થાને નીતિ આયોગ દ્વારા 3 વર્ષ, 7 વર્ષ અને 15 વર્ષ તો અલગ સર સમય અવધિના પ્રોગ્રામ સર લોન્ચ કરવામાં આવે. ઓકે, ક્રોનિક કેપિટલિઝમ શબ્દ સાંભળ્યો છે? યસ સર. શું છે એના વિશે સર મને શ્યોર માહિતી નથી, પણ સર ક્રોનિક કેપિટલિઝમ એટલે જે બિઝનેસમેન તરફી વલણ હોય, જે આપણા ઇન્ડસ્ટ્રી અને બિઝનેસ હોય એના તરફી સરકારનું વલણ સર, એને ક્રોનિક કેપિટલિઝમ કહી શકાય. ઓકે, હવે હું તમને 4 જિલ્લાના નામ બોલું છું: દાહોદ, સુરત, તાપી અને ડાંગ. તમને એસીટીડીઓ તરીકે કયા જિલ્લામાં કામ કરવાનું વધારે પસંદ આવશે? દાહોદ, સુરત, તાપી અને ડાંગ. દાહોદ, સુરત, તાપી અને ડાંગ. સર એવું હું ચોક્કસપણે નહીં કહું કે મને આ જિલ્લામાં કામ કરવાનું પસંદ થશે. સરકારશ્રી મને સર જ્યાં પણ પોસ્ટિંગ આપશે ત્યાં હું સર કામ કરવાનું પસંદ કરીશ સર. ઓકે સર, થેન્ક યુ. થેન્ક યુ સર. પૂરું. ઓકે, થેન્ક યુ. તમને કેવું લાગ્યું? શું નામ? નંદન નંદન ગોસ્વામી. કોસર. તમને તમારો ઇન્ટરવ્યુ કેવો લાગ્યો? સારો લાગે સર, એવરેજ. બહુ એકદમ એક્સ્ટ્રાઓર્ડિનરી બી નહીં, બહુ લો પણ નહીં. શા કર્યું? સર મને એવું લાગ્યું કે સર જે પણ ક્વેશ્ચન હતા એનું જસ્ટિફિકેશન મેં પ્રોપર આપ્યું, અને બીજું કે અગાઉ મેં ઇન્ટરવ્યૂ આપ્યું હતું એમાં મને એવું લાગ્યું કે મેં મારી સ્પીડ બોલવાની થોડી વધારે છે, પણ આમાં મને નોર્મલ લાગી સર. ઓકે, બરાબર છે. પણ હજી થોડું ચહેરા પરથી એમ લાગે છે કે જાણે શંકા હોય તમને જવાબ આપવામાં
કોન્ફિડન્સ લેકિંગ એવો ચહેરા આમ તમે જવાબ તો આપો છો સારા, પણ તમારો ચહેરો જે છે ને યસ સર, એમાં જે ભાવ પ્રગટવો જોઈએ ને એ થોડો કોન્ફિડન્સ ઓછો ઝળકે છે. બરાબર સર. થોડી એની કોશિશ કરો. આખી પેનલ છે ને એની સાથે કોન્ટેક્ટ રાખો. જે જી, પ્રશ્ન સર. કરતા હોય માત્ર એને જોવું, એના કરતા બધા ઉપર એક દ્રષ્ટિ નાખીને રહેવું એ વધારે સારું છે. જી, સર. બીજું જવાબને વધારે ખેંચશો નહીં. તમે ઇલેક્ટ્રોનિક બોન્ડમાં છે ને સાહેબના જવાબને બહુ ખેંચે. સર, આમ દરેક પેનલ જોડે આઈ કોન્ટેક્ટ મેન્ટેન કરવાનો પ્રયત્ન કરું છું, પણ પછી એવું કરવા દઉં એટલે લિંક તૂટી જાય. એટલે એવું નહીં કે આમાં મૂકી રાખતો. ધારો કે તમે સતત નહીં આમ જોયું, વાતચીત કરો પછી આમ જોવો આ રીતે, એમ થોડો બરાબર. પોઝ લઈને. એટલે ટ્રાય કરું છું પણ થતું નથી સર. બાકી સારું છે પરફોર્મન્સ તો. ખાલી શોર્ટ્સ છે ને મેં લખ્યું છે પેલા, લાંબા પેજ જો. મેં લખ્યું છે ચોક્કસ સર. કે સોક્સ છે ને એ સારું સબસ્ટિટ્યુટ મોડેલ સારું છે. Thank you, પણ sir. અમુક જગ્યાએ સ્ટેન્ડ લઈ લેતું કે ભાઈ આ એટલે આ એમ કે કામ કુપોષણ છે કે નથી અને કુપોષણનું કારણ આ છે કે આ નથી, એટલા પૂરતી થોડુંક આપણે સ્ટેન્ડ લઈ લેવાનું કે આ કુપોષણ છે. એના માટે અત્યારે સરકાર પ્રયત્નશીલ છે કે ઘટે એવી બધી યોજનાઓ છે. Yes. ટ્રાઇબલ એરિયામાં ખ્યાલ છે ને, ઘણી બધી યોજનાઓ છે. દૂધ સંજીવની યોજનાઓ છે, અન્ન ત્રિવેણી યોજના છે Yes. કે ત્યાંની family- ફોલિક એસિડ ની ટેબ્લેટ્સ આપે છે પણ નથી કરતી કારણ કે એને નથી કરવી, એનું ટ્રેડિશન નથી ફોલિક ખાવાનું. સિકલ સેલ એનિમિયાને નાબૂદ કરવા માટેની સરકારે યોજના બહાર પાડી છે. હમ. ઓકે સારું. એટલે stop રાખો.